છેલ્લા એક અઠવાડિયાથી ડીસા નગરપાલિકાના પ્રમુખ પદની ખુરશી ચર્ચાની ચકડોળે ચડેલી છે। ભાજપ શાસિત પાલિકામાં ભાજપના સભ્યોએ પાલિકા પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત લાવ્યા બાદ પ્રમુખે રાજીનામું આપીને સ્થાનિક ધારાસભ્ય પર કરેલા આક્ષેપ બાદ પાલિકામાં બ્રહ્મ સમાજના સદસ્યો પાલિકા પ્રમુખના આક્ષેપોને પાયાવિહોણા ગણાવીને પોતાનો બચાવ કર્યો છે। હંમેશા વિવાદોમાં રહેતી ડીસા નગરપાલિકા તાજેતરમાં જ પાલિકા પ્રમુખ દ્વારા આપવામાં આવેલા રાજીનામા બાદ વધારે ચર્ચામાં આવી છે। ભાજપ શાસિત ડીસા નગરપાલિકામાં ભાજપ દ્વારા જ ગત વર્ષે મેન્ડેટ આપીને પ્રમુખ પદ તરીકે સંગીતાબેન દવેની નિમણૂક કરવામાં આવી હતી, પરંતુ સંગીતાબેનની ટર્મ પૂરી થયા તે પહેલા જ ભાજપના નારાજ સદસ્યોએ પ્રમુખ સામે અપક્ષ સદસ્યો સાથે મળીને અવિશ્વાસની દરખાસ્ત લાવી દીધી હતી અને તેના પરિણામ સ્વરૂપે ડીસા નગરપાલિકાના પ્રમુખ સંગીતાબેન દવેએ રાજીનામું ધરી દીધું હતું। પરંતુ રાજીનામું ધર્યા બાદ સંગીતાબેન દ્વારા સ્થાનિક ધારાસભ્ય સામે કેટલાક ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા હતા। સંગીતાબેન દવે બ્રહ્મ સમાજમાંથી આવે છે અને પાર્ટી દ્વારા તેમની સાથે અન્યાય કરવામાં આવ્યો હોવાના આરોપ લગાવતા ડીસા નગરપાલિકામાંથી ચૂંટાઈ આવેલા બ્રહ્મ સમાજના 7માંથી 5 સદસ્યોએ સંગીતાબેનના આરોપ સામે ખુલાસો આપ્યો છે અને ભાજપ દ્વારા હંમેશા બ્રહ્મ સમાજના કાર્યકરોની કદર કરીને ઉચ્ચ હોદ્દા પર સન્માનપૂર્વક આપવામાં આવ્યા છે। રાજીનામું આપતી વખતે એમણે સમાજની સહાનુભૂતિ મેળવવા માટે જે પણ નિવેદનો કર્યા છે એ સંપૂર્ણ પક્ષ માટે ક્યાંય લાગુ પડતા નથી। કેમ કે પક્ષના 6 સદસ્યો બ્રાહ્મણ છે અને આમાં 4 સદસ્યો આજે મારી જોડે બેઠા છે। એમાં પક્ષના નેતા પણ છે વાસુભાઈ, ઉપપ્રમુખ ભાઈ શૈલેષભાઈ રાજગોર છે, ટીપી સમિતિના ચેરમેન ચેતનભાઈ છે અને અમિતભાઈ છે। હવે આપણને આગળની વાત તમને શૈલેષભાઈ ગઈકાલે ડીસા નગરપાલિકાના પ્રમુખ પદ ઉપરથી સંગીતાબેન દવેએ રાજીનામું આપી અને બ્રાહ્મણ સમાજને ભારતીય જનતા પાર્ટી પ્રત્યેનું જે નિવેદન આપ્યું તદ્દન ખોટું છે। આજ દિન સુધી નગરપાલિકાના ઇતિહાસમાં પ્રમુખ અને ઉપપ્રમુખ બે બ્રાહ્મણોને પદ આપ્યું હોય ભારતીય જનતા પાર્ટી આપ્યું છે, પણ એમને રાજીનામું આપવું પડ્યું છે। એનું આપ પણ મીડિયા દ્વારા વર્તમાન પત્રમાં પણ જોઈ શકો છો। ભ્રષ્ટાચાર બાબતના એમના બિલ્ડરોના કેટલા, નગરપાલિકામાં જીબીનું કેટલું મોટું લાઇટ બિલ ચડી ગયું છે અને અત્યારે સફાઈ મુદ્દે તમે જુઓ પાલિકાનો જે અત્યારે વહીવટ કથળ્યો છે, તમે એક દિન એવો નહીં હોય કે જ્યાં એમના વિશે ના આવતું હોય। એટલે ખરેખર જે નિવેદન આપ્યું અને અમે ભારતીય જનતા પાર્ટીને અત્યારે ગત બોડીમાં પણ સારા પદ ઉપર બ્રાહ્મણો હતા, અત્યારે પણ બ્રાહ્મણોને પાર્ટીએ પદ આપેલા છે, એટલે એ નિવેદન ખરેખર તદ્દન ખોટા છે અને અમે દરેક અલગ અલગ ગોલના છીએ, દરેક ગોલના અલગ અલગ અહીંયા 5-5 છીએ। ડીસા નગરપાલિકાની અંદર ભારતીય જનતા પાર્ટીએ 7 જણને ટિકિટ આપી, 6 જણ જીતેલા। ગઈ ટર્મની અંદર મહત્ત્વની જે કમિટીઓ હતી તે બ્રાહ્મણ સમાજમાં કારોબારી ચેરમેન, ઉપપ્રમુખ તરીકે અત્યારે શૈલેષભાઈ છે, શિક્ષણ સમિતિ અને આ વખતે પણ મહત્ત્વની 3 કમિટીઓ બ્રાહ્મણ સમાજને આપી છે। ઉપપ્રમુખ તરીકે શૈલેષભાઈ રાજગોર, પક્ષના નેતા તરીકે વાસુભાઈ મોટ અને ટાઉન પ્લાનિંગ તરીકે ચેતનભાઈ ત્રિવેદી, એના સિવાય પણ અન્ય બ્રાહ્મણોને કમિટીઓ આપેલી છે। જે સંગીતાબેનને પાર્ટીના કહેવાથી રાજીનામું આપ્યું છે અને ખોટા બ્રહ્મ સમાજને ગેરમાર્ગે દોરી રહ્યા એ તદ્દન ખોટું છે। હું હાલ ચેતન ત્રિવેદી ટીપી કમિટીનો ચેરમેન છું। મેં પાર્ટીમાં વિવિધ હોદ્દાઓ ભોગવી ચૂક્યા છે। હું પહેલાં મહામંત્રી હતો શહેરમાં, યુવા મોરચાનો પણ મહામંત્રી રહી ચૂક્યો છું, જિલ્લા કારોબારીમાં પણ રહી ચૂક્યો છું। પાર્ટીના વિવિધ હોદ્દા પાર્ટીએ મને કેટલાય સમયથી આપ્યા છે અને ભારતીય જનતા પાર્ટી હંમેશા બ્રાહ્મણોને અગ્રેસર આગળ રાખે જ છે। અમે હાલ તમે દેખી શકો છો, દર વખતે 5 થી 6 બ્રાહ્મણોની ટિકિટ પણ આપે છે, ચૂંટાય છે। હાલ જિલ્લામાં દેખો કનુભાઈ વ્યાસ મહામંત્રી છે, ધારાસભ્ય પણ પાલનપુરમાં બ્રાહ્મણ છે। એટલે બ્રાહ્મણને આપે છે, કોઈ એકને આપ્યું ના આપ્યું અને આ બેને હટ્યા નથી, પાર્ટીએ એમને હટાયા છે, બેને રાજીનામું નથી આપ્યું, પાર્ટીએ એમનું માંગ્યું છે। એટલે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો, બ્રાહ્મણ સમાજ હંમેશા ભાજપ ભેગી જ રહી છે અને રહે જ છે।
હું ગઈ વખતે આટલો સિનિયર હતો છતાં પણ મને ગઈ વખતે એક પણ ટિકિટ નથી આપી, પણ ના આપે બીજા પ્રમાણે સાચો આ વખતે મને આપી છે. મને આપી તો મેં મારી ટીપી કમિટીની એકવાર મિટિંગ પણ બોલાવી, પણ અમને ટીપી કમિટીના સભ્યો પાર્ટીની અવગણના કરી પાર્ટીએ મેન્ડેટ આપ્યા તે અમને બદલી નાખ્યા. અને મેં ટીપી કમિટીની મિટિંગ બોલાવી તો એમને હાજર ન રાખ્યા કારણ કે અમને બદલી નાખ્યા હતા. એટલે શહેરનો વિકાસ રૂંધવાનો ધંધો આર્યા લોકો કરી રહ્યા છે અને ખોટી સમાજને ભમરાવવાની કોશિશ ન કરશો. સમાજ હંમેશા ભાજપે કર્યો છે અને રહેશે. જય હિન્દ. ભારત. નગરપાલિકા સદસ્ય અને પૂર્વ પાણી પુરવઠા ચેરમેન. ભારતીય જનતા પાર્ટીએ એક બ્રાહ્મણ તરીકે મને બહુ જ આપ્યું છે. હું આગળ પણ પૂર્વ યુવા મોરચાનો મહામંત્રી રહી ચૂક્યો છું. 20 વર્ષથી પાર્ટીની સેવા કરું છું. અત્યારે પણ નગરપાલિકાનો પૂર્વ પાણી પુરવઠા ચેરમેન અત્યારે સદસ્ય છું. એટલે ભારતીય જનતા પાર્ટીએ બ્રાહ્મણોને ખૂબ આપ્યું છે. અત્યારે બી પ્રદેશમાં, જિલ્લામાં અને શહેરમાં બ્રાહ્મણો બહુ જ હોદ્દેદારો પણ છે અને આગળ પણ પાર્ટી બ્રાહ્મણોને સાચવે જ છે અને સાચવવાની જ છે. કેમ કે બ્રાહ્મણ પાર્ટી માટે હર હંમેશ ખડે પગે રહ્યો છે. તો કોઈ પણ જાતની આક્ષેપ કર્યા વગર જે પાર્ટી આપણા બ્રાહ્મણોને આપે છે તો બ્રાહ્મણ જોડેથી લઈ પણ લે છે. તો એ પાર્ટીનો વિષય છે. આપણે તો પાર્ટીની સેવા કરવાની છે અને બ્રાહ્મણ તરીકે અમે પાર્ટીની સેવા કરીએ છીએ અને કરતા રહીશું. ડીસા નગરપાલિકામાં આ રાજકીય વિવાદ હવે સામાજિક વિવાદ બની ગયો છે. ત્યારે આ બાબત ખૂબ જ નિરાશાજનક બાબત કહેવાય, કારણ કે એક તરફ સંગીતાબેન દવે પોતાનું નિવેદન આપે અને ત્યારબાદ બ્રહ્મ સમાજના અન્ય નેતાઓ તેમના જવાબો આપે, જેનાથી સમાજમાં ભાગલા પડી શકે છે. ત્યારે બ્રહ્મ સમાજના આગેવાનોએ પણ વ્યક્તિગત આરોપ લગાવવાથી બચવું જોઈએ. સંગીતાબેન દવે હોય કે પાલિકાના અન્ય સદસ્યો, અત્યારે તો આ નિવેદનોને લઈ બ્રહ્મ સમાજમાં અલગ અલગ જૂથ બની રહ્યા છે અને તેની અસર સમાજની એકતા પર જોવા મળી રહી છે. ત્યારે જે થવાનું હતું તે થઈ ગયું છે અને હવે આ વિવાદ પર પૂર્ણ વિરામ મૂકવામાં આવે તો અત્યારે બ્રહ્મ સમાજમાં ઊભી થયેલી તિરાડને ઝડપથી જોડી શકાય તેમ છે.